મોરબીના જેતપરની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે। આ જ આંદોલનમાં કોઈક ચર્ચિત ચહેરો હોય તો એ છે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા। આપણે જોયું કે ગઈકાલે કાળુ અમૃતિયાને લઈને એક સમાચાર સામે આવ્યા કે તેમની જે આખી એક કંપની છે એની જ અંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા। એ બાદ આપણે જોયું કે ઘણા બધા લોકો એક બાદ એક તેમના સમર્થનમાં આવ્યા અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા સરકારને સવાલ ઊભા કરવામાં આવ્યા છે, એટલા જ માટે થઈને તેમના આખી જે આ કંપની છે એના ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે। પણ હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી। શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કાંતિ અમૃતિયા અને સરકારની સામે છેલ્લા ઘણા સમયથી કાળુ અમૃતિયા દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। એવામાં આપણે જોયું હતું કે રવિવારે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની ટીમોએ અચાનક ત્રાટકીને સ્ટોક વેરિફિકેશન સહિતની તમામ તપાસ હાથ ધરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। સામાન્ય રીતે રવિવારના રજાના દિવસે સરકારી અધિકારીઓ આવી કામગીરી કરવાનું ટાળતા હોય છે, પરંતુ રવિવારે જ થયેલી આ આકસ્મિક કાર્યવાહીના પગલે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। એટલું જ નહીં, આપણે જોયું હતું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી કાળુ અમૃતિયાના નિવેદનો સામે આવી રહ્યા હતા અને એ બાદ આખી જે આ દરોડા પાડવા આખી જે રેડ કરવામાં આવી છે એને લઈને પણ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। અને હવે આ મામલે અત્યારે હાલ ઈસુદાન ગઢવી છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના સમર્થનમાં આવનાર મંત્રીના ભાઈની ફેક્ટરી પર રેડ પડી છે। આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે। રેડ તો પડવાની કારણ કે ભાજપ ખેડૂતોની થોડી છે, ભાજપ તો કંપનીઓ માટે કામ કરે છે, એવા આક્ષેપ પણ ઈસુદાન ગઢવી દ્વારા મૂકવામાં આવ્યા છે। એટલે જે રીતે આમ તો છેલ્લા ઘણા સમયથી આ વિષયને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી, કાળુ અમૃતિયાના જે નિવેદનો સામે આવ્યા હતા અને એ બાદ આખી આજે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો ક્યાંક આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે એવા આક્ષેપ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે સાંભળીએ। મિત્રો, ખેડૂતોના સમર્થનમાં મંત્રીના ભાઈ આવ્યા તો મેં સાંભળ્યું કે એને ત્યાં પણ રેડો પડી અને રેડો પડે જ ને એમ ખોટી છે ક્યાં વાત છે? ભાજપ છે એ હંમેશા ખેડૂતોની થોડી છે, એ તો કંપનીઓ માટે કામ કરે છે, એને તો સાબિત કરી બતાવ્યું છે। એ તો આપણે ખેડૂતો ભોળા છીએ કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મના નામે કમળ ઉપર બટન દબાવીએ કે મારો મામો ઊભો, કાકો ઊભો, મારો માસો ઊભો, મારો બનેવી છે। ભાજપ તો બરોબર જ કરી રહ્યું છે, કારણ કે એ તો કંપનીઓ માટે છે, કંપનીઓના બધા એના બેઠા છે વિધાનસભામાં ભાઈબંધો, એટલે તો કંપનીઓનો જ રાખે ને। આપણે ભોળા છીએ કે આપણે એને મત આપી દઈએ છીએ અને એના પરિણામ ભોગવીએ। તમે વિચાર કરો, મંત્રીના ભાઈ સમર્થનમાં આવ્યા તો એની ફેક્ટરીમાં PGVCL થી માંડીને બધાની રેડો પડવા માંડી। મોરબી જેતપરમાં હજી જાગવાનો સમય છે અને જે પણ માણસ ખેડૂતોની સમર્થનમાં બોલશે એને આવા જ હાલ થશે એવું એક મેસેજ પણ અપાઈ જાય છે। હદ થાય છે। ઠીક છે, એક દિવસ મારો ખેડૂત, ગરીબ, વંચિત, શોષિત, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ, માતાબેન, દીકરીઓ જાગશે, મને પૂરો વિશ્વાસ છે। જય જવાન, જય કિસાન। એક તરફ આ સમગ્ર ઘટના બની એ બાદ કાળુ અમૃતિયા છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ગેરરીતિ કરી નથી, એ કાયદેસર વ્યવસાય કરવા વાળા માણસ છે। એમને એવું પણ કીધું છે કે મેં કોઈ દિવસ કોઈના પૈસા ખાધા નથી, જો કદાચ કોઈને પણ કાયદેસર હિસાબ જોઈતો હશે તો તે ચૂકવી દેશે અથવા તો પછી તે આખો આ હિસાબ છે તે બતાવી દેશે, એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમને પણ ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળીએ। ખાણ ખનીજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો, પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી। અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી, અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે। અને રાજકોટે હતું ત્યારે હું 2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા, અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું। મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવાવાળો માણસ છું હું। દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થવું તો મારે દેશને તોડવાનો નથી। અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ કે 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું
તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ. એ ગોતી આવો. તમે જે ઓલા સરકાર વિરુદ્ધ બોલ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ બોલ્યા હતા એના કારણે ટૂંકમાં રેડ પાડી એવું લાગે છે? એ તો સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે. જે કરવું હોય ને સરકાર કયો અધિકારી કયો જેને જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ. જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ. જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ. એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો. આ આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થઈ રહ્યો એવું લાગે? અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે ઈ કરે. આ તૂટશે નહીં, તોડશું નહીં. અને તમે બધા મીડિયાવાળાને ખબર છે કેવી હાલત છે ખેતી. આહુણા પાડે છે, 5 વીઘા જમીન છે અને નાગાઈ કરીને ગઈ રહે. એ કોઈને ચેક નથી દીધો. મારું ખેતર હોય તો હાથ બાર લાવો. એટલે આ અધિકાર કેને? કલેક્ટરે જ આપ્યો ને. અને કલેક્ટર વિરુદ્ધ સરકાર શું કહે? આ જ કરે ને. જે બોલે એને અમે તમે રોલું કરો. આ કારાભાઈ ઈ નથી કે હું સરકારથી બીવું કે કોઈ અધિકારીથી બીવું. ઈ માયલો નથી. મરવાય તૈયાર હું, મારવાય તૈયાર હું. અને હજી એનાથી તાકાત હોય એટલું કરી લેજો. જે કરવું કરી લેજો. હું કાયદેસર હાલવા વાળો, પણ તમે અમે સહન શક્તિ રાખજો એટલી. આમ એટલે જે રીતે અત્યારે હાલ આખો આ બનાવ સામે આવ્યો છે, મોરબીના જેતપરના જે કાંતિ અમૃતિયાના ભાઈ છે કાળુ અમૃતિયા, એ પોતે હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે. કારણ કે જે દરોડા પડ્યા છે એની પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો હાથ છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.